આજે રસોઈ કેવી છે? આ જોયું? અઠવાડિયા થયા તને ખબર? તાર પપ્પા રસોઈના એવા વખાણ કરે છે, એટલા વખાણ કરે છે. મને એમ થયું કે વાહ, મારી રસોઈ હારી થવા માંડી લાગે છે, અને બહુ ભાવવા માંડી. હું તો ખુશ થઈ ગઈ હતી બોલ. પણ મને તો કાલે રાતે ખબર પડી. કાલ રાતે છે ને તુષારભાઈ હારે વાતો કરતા હતા. મને કે હમણાં વેકેશન છે ને તો બૈરાના વખાણ જ કરી લેવાના, ફૂલ વખાણ કરવાના. એટલે કે આ બહાર જવાના નતર ઓરી કહેશે હાલો બહાર લઈ જાઓ, બહાર લઈ જાવ કરતા વખાણ કરીને રાજી કરવાની. બોલો, મેં કીધું તમે ક્યાં ને તર કોઈ દી સામેથી બહાર ફરવા લઈ જવાના હતા, એ વાતના તમે દારિયા ખાઈ લીધા, કોઈ દી નથી લઈ જવાના. અને એ તો એ લમણા લઈ લઈને થાકી જાઉં ને ત્યારે તાર પપ્પા માંડ 2 દી બહાર લઈ જાય. હાલ્યો ચમચી, ત્યારે માંડ 2 દી બોલ બહાર લઈ જાય. અને પાછા એમ કે હું તો લઈ જ જાઉં છું ને હું તો. અને એ તો એ બા તો જોરાકવાથી આમ પડશે ને એટલે તરત જ કે છે કોને બહાર જવું છે, ક્યાં જવું છે? અરે ભાઈ ક્યાંય નથી જતા, અહીંયા જઈ. બોલો, આવા વખાણ કરે કે વાત ન પૂછો. મને કાલે મને કે તું તો દુબળી લાગે. બોલ, તમને તો ખબર છે આપણને કોઈ દુબળું કે એટલે આપણે ફૂલાઈને ફોરકો થઈ જાય. એમાં ને એમાં 2 કિલો ઓર વધી જાય મારું તો. બોલો, તો પાછા મને કે કાલ તો તું દુબળી લાગે, ડ્રેસ કેટલો સરસ લાગે. હજી સુધી હરામ કોઈ દે ડ્રેસ પહેર્યો મારા વખાણ કર્યા હોય તો. બોલ, અચાનક થી મેં વખાણ ક્યાંથી થવા માંડ્યા? સારું થયું તો કાલે હું સાંભળી ગઈ.